વાલા મુક્તો, જેની કુખે અનંત કોટી બ્રહ્માંડના નાથને જન્મ ધારણ કર્યો એ ભક્તિ માતા, એ ધર્મદેવ, એનું વિરલ વ્યક્તિત્વ છે. કરોડો બ્રહ્માંડના કિંગે જેની કુખે આવી અને બાળપણું સ્વીકાર્યું એ ભક્તિ માતા કોણ હતા એના પૂર્વજો અને કેવું એનું વિરલ વ્યક્તિત્વ હતું, ટૂંકમાં નિહાળીએ. એ ભક્તિ માતાનો જન્મદિવસે આવશે અને કારતક સુદ દશમ એમની પુણ્યતિથિ પણ છે. પરંતુ આ એમના કોઈના જન્મદિવસ કે કોઈની પુણ્યતિથિ નિમિત્તે એમના જેવા સદગુણો, એમના જેવા સંસ્કારો અને એમની જેવી સમજણ કેળવવી એ જ આપણું પરમ કર્તવ્ય છે અને એ સાચું ભક્તત્વ છે. અને જે કેળવે એ મેળવે, જેને વાતની અસર થાય એની કસર જાય. હરિલા અમૃતમાં લખ્યું છે દલપતરામજીએ, ભગવાનની માતા ભક્તિનો અવતાર થયો પછી ભક્તિ તણો, હું તે તણી વાત વિશેષ કહું. એ જ્યારે ભક્તિનો અવતાર થયો ત્યારે આખા વિશ્વમાં શાંતિ પથરાણી હતી. અસુરો ગુફામાં ગરી ગયા હતા, યજ્ઞો નિર્ધૂમ થયા હતા. જે એક નારી દીકરીનો જન્મ થાય આ સમજવા જેવું છે. અને જે દિવસે આ ધરતી ઉપર સંવત 1798 કારતક સુદ પ્રબોધની પાવન એકાદશીના દિવસે ભક્તિ માતાનો જન્મ થયો, તે દિવસે એમના માતા પિતાએ પોતાને ઘરે જાણે પરમાત્મા અવતર્યા હોય આવો આનંદ અને ઉત્સવ મન્યો હતો. આજે બધાએ પોતાને બુદ્ધિશાળી ગણાતા હોય એને સમજવા જેવું છે કે જેના ઘરે ભગવાન પ્રગટ થાય એમના મા બાપ પણ દીકરીના જન્મને દીકરાના જન્મ કરતા પણ હવાયો માને છે. માટે કોણ દીકરી કોણ દીકરો, તમારે કુલ દીકરી હશે તો 2 કુલને તારશે. માટે ભ્રૂણ હત્યાનું બંધ કરી અને ભગવાનને આપણે આગળ લાવવા હોય તો દીકરીને પણ એટલા સન્માનતા બનો. એક કૃષ્ણ શર્મા, એ ભવાની, એમના માતા પિતાને પણ વંદન. એમના માતા પિતા હતા જીવરાણી અને બાલકરામ જ્યારે મોટી ઉંમરે અક્ષરવાસી થયા ત્યારે માં જીવરાણી સતી થવા તૈયાર થયા. ત્યારે લોકોએ વાર્યા, ત્યાં કહે છે સાંભળો, કૃષ્ણ શર્મા, મોતીરામ, દુંતરવાડિયા, એને 3 દીકરાઓ હતા. ભક્તિ માતા, વસંતાબા અને ચંદન માસી, આ 3 દીકરીઓ હતી. એમને કહે છે કે સાંભળો, તમે આ તમારે ત્યાં બાલા, એનું નામ હતું બાલા, અતિ પ્રભુમાં પ્રેમ હોવાથી એને પ્રેમવતી પણ કહેતા હતા અને ભક્તિ કરવાથી એનું બીજું નામ ભક્તિ દેવી પડી. આ તમારી બાલા અત્યારે 2 વર્ષની છે પણ એની કુખે કરોડો બ્રહ્માંડનો કિંગ પુરુષોત્તમ નારાયણ આવી રહ્યા છે ટૂંક સમયમાં. માટે એને તમે જાળવી રાખજો. અને એ દીકરીના લગ્ન થાય પછી જમાઈને પણ અહીંયા રાખજો. કેમ જે આ છપૈયા ગામ છે, અહીંયા માર્કંડ મુનિએ છુપાઈને સાધના કરી હતી અને એ પછી પ્રગટ થયા એટલે એનું છપૈયા નામ પડ્યું છે. એ માર્કંડ મુનિની સાધનાથી પ્રસન્ન થઈ પરમાત્માએ આ સરોવર નિર્માણ કર્યું છે, માટે એનું નારાયણ સરોવર નામ પડ્યું છે. યુગોથી પરમાત્મા કરોડો અવતારના અવતારી, દેવોના દેવ, ઈશ્વરના ઈશ્વર અવની ઉપર આવવાના છે. એની માટેની આ પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. માટે તમે ભક્તિને જાળવી રાખજો. આટલું 2 વર્ષની દીકરી માટે માં જીવરાણી બોલી અને પછી પોતાના જમણા ચરણમાંથી અગ્નિ પ્રગટ કરી અને સતી થયા. આજે પણ છપૈયા ગામમાં નારાયણ સરોવરના કિનારે આ જીવરાણી સતીનો ઓટો છે અને સતીના પ્રભાવથી આખું ગામ સુખી થયું હતું. અને પછી જ્યારે આ ભક્તિ માતા મોટા થયા, એમના લગ્ન બાળ શર્મા અને ભાગ્યવતીના પુત્ર દેવ શર્મા ઉર્ફે આપણે જેને ધર્મદેવ કહે છે એની સાથે ગોઠવાયા અને લગ્ન થયા. પછી એમના પિતા કૃષ્ણ શર્માએ બાલ શર્માને કહ્યું કે અમારા આ વિસ્તારમાં કોઈ વિદ્વાન નથી, તમારો દીકરો બાલ શર્મા માં વિદ્વાન ભણેલો છે, માટે તમે એને આપી શકો તો અમારો આખો ઇલાકો વિદ્યાવાન થાય, ગુણવાન થાય. કેમ જે અભણની કોઈ આબરૂ હોતી નથી. ત્યારે બાલ શર્માએ દેવ શર્માને પૂછ્યું, ત્યાં કહે છે પિતાનું વચન એ મારું જીવન છે. આવા માતા પિતા હોય એને ત્યાં પરમાત્માનું અવતરણ થાય. સ્વાર્થી ને સંકુચિતથી સાધુ હોય કે કોઈ હોય ત્યાં પરમાત્મા ન આવે. ભગવાન આખી સૃષ્ટિ પરમાર્થના બેઝ ઉપર રચના કરી છે. આજે પરમાત્મા આપણને પવન મફત આપે છે, ઓક્સિજન મફત આપે છે, પ્રકાશ મફત આપે છે, પાણી મફત આપે છે. અરે આપણે 1 કણ વાવીને 1000 કણ પાછા આપીને અનાજ પણ એવી રીતે આપણને આપે છે. પરમાર્થની રચેલી
પરમાત્માની સૃષ્ટિ, એમાં આપણે પરમાર્થી બનશું તો જ પરમાત્મા આપણી પાસે આવશે. પરમાર્થી અને પવિત્રતાની પર્ણકુટીમાં પરમાત્મા પધારે છે. બાળ શર્માએ એક ક્ષણનો વિલંબ કર્યા વિના જેમ કાઢી આપે કોઈ પ્રાણ, તેમ આપ્યા પુત્ર સુજાણ. પુત્રનું એક બીજાના હિત માટે સમર્પણ કરી દીધું. આવું સમર્પણ ભાવ એ ધર્મદેવ અને ભક્તિ માતાના માત પિતાના જીવન મૂલ્યો છે. માટે આ આપણે બધાએ સમજવા જેવું છે. પછી ધર્મદેવ ત્યાં છપૈયામાં જ રોકાયા. જો એમના માત પિતા જે કૃષ્ણ શર્મા અને ભવાની દેવી હતા, એના પેટમાં પણ હતું કે બીજા ભણે કે ન ભણે. ભણવાનું તો નિમિત્ત હતું. અને આજે પણ આપણને દેખાય કે ભણવા માટે રાખેલા ધર્મદેવ પાસેથી લોકોએ એ વખતે લાંબો લાભ લઈને ભણ્યા હોય એવું દેખાતું નથી. કોઈ એવા મોટા વિદ્વાન થયા હોય ધર્મદેવને પાસેથી લાભ લઈને એવું જણાતું નથી. પરંતુ એક માત પિતાએ સતી જીવરાણીએ કહ્યું હતું કે અનંત ભુવનનો નાથ આવશે, એ વચન એને રાખ્યા હતા. અને એ આજે પણ એનો આપણે બધા જ લાભ લઈ રહ્યા છીએ. અને જે હીરાને ખૂબ તાવે એ ચમકે છે, સોનાને ગરમ કરે ત્યારે એના ઘાટ ઘડાય છે, એમ જ્યાં કરોડો ભુવનના નાથ આવવાના હોય એને પણ અનેક કષ્ટ સહવા પડે છે. અને કષ્ટમાંથી જે બહાર નીકળે અહીંયા કરુણાનો નિધિ પ્રગટ થાય છે. જે તાવે છે એ તેજસ્વી બને છે. આ તેજસ્વી બનવા માટે પરમાત્માએ પોતાના માત પિતાને પણ દુઃખ આપવાનો નિર્ધાર કર્યો. અમુક દુષ્ટ લોકોએ એમને ખૂબ દુઃખ દીધું, પરંતુ આ લોકોએ મૂંગા મોઢે સહન કર્યું. એટલું નહીં, અપકાર કરનારા ઉપર પણ ઉપકાર કર્યા છે. એમને ગાળું દેનારા ઉપરની પણ ભલાઈની પ્રાર્થના કરી છે. આ ક્ષમા અને દયાની મૂર્તિ, એનું મૂર્તિમંત સ્વરૂપ એટલે ધર્મદેવ અને ભક્તિ માતા છે. અને પછી એ પુરુષોત્તમ નારાયણના વચને અનેક દુઃખ સહ્યા. ત્યારે સંવત 1837 ચૈત્ર સુદ નોમને સોમવારના પાવન દિવસે કરોડો ભુવનનો નાથ ભક્તિ માતાને ઘરે પ્રગટ થયા અને જય જયકાર થયો. આ કથાઓ મોટા મોટા ગ્રંથોમાં આપણે બહુ વાર સાંભળી છે, પરંતુ મારે જે કહેવાના પોઈન્ટ છે એ છે કે આવા ભક્તિ માતાએ એકવાર ઘનશ્યામને રમાડતા ત્યારે એને પૂર્વની સ્મૃતિ આપવા માટે નારદજી પધાર્યા અને કહ્યું હતું કે પૂર્વે જેમ યશોદા અને નંદ બાબાએ ખૂબ તપશ્ચર્યા કરી, દેવકી વસુદેવે તપશ્ચર્યા કરી, દેહૂતે કરદમ ઋષિએ તપસ્યા કરી, એના કરતાં પણ વધારે તમે તો દેવોના 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. એના ફળ રૂપે તમારે ત્યાં આ ભક્તિ માતા તમારે ત્યાં ઘનશ્યામ પ્રગટ થયા છે. જેને ઘેરે ભગવાન આવે એને પૂર્વનું બેલેન્સ જોઈએ. આ કર્મનો હિસાબ છે. આટલા સત્કર્મ કર્યા ત્યારે એના ઘરે પરમાત્મા આવ્યા છે. માણસ આજે કાંઈ કંઈ હોય તો કે અમારે ટાઈમ નથી, ત્યારે ભક્તિ માતાને કોઈ દિવસ ભગવાન માટે ટાઈમ ન હોય એવું શબ્દ નીકળ્યો નથી. અને એટલે એ ભક્તિ માતાના સુખ ખાતર ભગવાન અનેકને સુખિયા કરે. એક દિવસ ભક્તિ માતા છપૈયામાં બેઠા હતા, ત્યાં અચાનક એમના ભાઈ વશરામ તિવારી આવી અને કહે છે કે બેન, આ વર્ષે તો બહુ કપરો કાળ છે. ભક્તિ માતા કહે છે કે શું થયું ભાઈ? અરે એક તો પાણી ખૂબ પડ્યું, હારામાં હારો પાક આવ્યો, શીભડા હતા એ પણ કડવા છે, એક પણ શીભડું મીઠું નથી. હવે કડવા શીભડા, બીજો પાક નિષ્ફળ ગયો છે, એટલે આ વર્ષે તો આખું વર્ષ કેમ ઉતરવું મોટો પ્રશ્ન છે. આટલો પ્રશ્ન સાંભળીને માતાની ગોદમાં બેઠેલા ઘનશ્યામ સેકન્ડના છઠ્ઠા ભાગમાં ઊભા થયા. થોડી વાર ગયા અને મામી પાસેથી શીભડા લઈ આવ્યા અને મામાને કહે છે કે મામા મામા સાંભળો, જુઓ તો ખરા આ શીભડા કેવા. અને જ્યાં જોયા ત્યાં તો બાપ સાકર ટેટીને શર્મિંદી બનાવે એવા શીભડા મીઠા થઈ ગયા. એ કહે છે કે મામા આખી વાડીના શીભડા આવા છે અને વેલે વેલે પાંદરે પાંદરે શીભડા બેઠા જ. એક ભક્તિ માતાના પ્રેમને ખાતર એમના ભાઈ અને મહારાજના મામા એમને આખી વાડીને મીઠી કરી દે એ હતા પુરુષોત્તમ નારાયણ. મારા બાપ કડવા શીભડા મીઠા કરે તો મારા ને તમારા કડવા જીવન કેમ એ પુરુષોત્તમ નારાયણ મીઠા નહીં કરે? બાપ એકવાર જીવનમાં ધર્મ સહિત ભક્તિને અપનાવો.
ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યેતિ તદ્રહ. વિશ્વમાં સર્જાયેલા તમામ ગ્રંથોનું આ રહસ્ય છે કે ધર્મ સહિત ભક્તિ કરવી. આ ધર્મ સહિત ભક્તિ કરવાથી આવા મહા અલૌકિક લાભ, અલૌકિક આનંદ મળે છે. ભગવાન સ્વામિનારાયણે ધર્મ અને ભક્તિ આવા હોવાથી એમને ઘરે અનેક લીલાઓ કરી. પછી આ તો કરોડો ભુવનના નાથ હતા, એટલે એક દિવસ મહારાજ માં ભક્તિના ગોદમાં રમતા હતા. એમને સમાધિ કરાવી. સમાધિમાં આખા 14 લોકના બ્રહ્માંડોની રચના દેખાડી. પછી સ્વર્ગલોક, સત્યલોક, બધા લોકોનું. પછી મહાપુરુષ વૈકુંઠ ધામ, ગોલોક ધામ, મહાપુરુષ પાસે ગયા. ભક્તિ માતા કહે છે કે તમે કોણ? તો કે અમે એ છીએ કે તમારે ત્યાં જે જન્મા એ બાળક નથી, કરોડો બ્રહ્માંડોના બાપ છે. અમે તો એની ભક્તિ કરીએ છીએ, એની સેવા કરીને એમને ભજીને આવી મોટી પદવી પામ્યા છીએ. અને પછી ભક્તિ માતાને એ બધું દેખાડતા ઘનશ્યામ મહારાજ અક્ષરધામમાં લઈ ગયા. આ એ વખતના ગુજરાતના સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાક્ષર, સૌથી મોટામાં મોટા વિદ્વાન અને તોળી તપાસીને લખનાર કવિશ્વર દલપતરામે હરિલ્લામૃતના બીજા કળશમાં આ 10મા અને 11મા વિશ્રામમાં વાત વિસ્તારથી લખી છે. મારે ને તમારે સમજવા જેવી છે. ત્યાં ગયા તો એને અનંત મુક્તો જયા. એક મુક્ત કેવા? તો કે છે તે મુક્ત સર્વ વળી જાણો સમર્થ કેવા, બ્રહ્માંડ કોટી ઉપજાવી શકે જય એવા, આજ્ઞા થકી અવતરે જય લોકમાઈ, પૂજાય આપ પુરુષોત્તમ તુલ્ય ત્યાંઈ. એ એક મુક્ત અહીંયા હોય તો ભગવાન થઈને પૂજાય એવા. એના રૂવાડામાં કરોડો બ્રહ્માંડો લુમાજુમા ઉડતા ફરે. જેમ ઝાડવે પાંદડા લટકતા હોય એમ અક્ષરધામના એક મુક્તોમાં કરોડો બ્રહ્માંડો એના રૂવાડે ઉડતા ફરે. એટલી સામર્થ્ય તો પુરુષોત્તમ નારાયણ એના મુક્તોમાં આવ્યા છે. વળી તે મુક્ત સર્વ વળી જાણો સમર્થ કેવા, બ્રહ્માંડ કોટી ઉપજાવી શકે જેવા. અને પછી પાછા જાણે થવાનું થયું તે પણ સર્વ કાળે, આ બધું જ જાણી શકે એવા એ મુક્તો એક હતા. અને એવું સમર્થ નહીં અક્ષરધામ એક, એવા સમર્થ વળી મુક્ત તહા અનેક. એક અક્ષરધામ જ નહીં, અક્ષરધામના એક મુક્તો અક્ષરધામ તુલ્ય સમર્થ છે અને કરોડો બ્રહ્માંડ ઉપજાવી શકે એવા સક્ષમ છે. એવું અહીંયા જોનારા લખે છે. વળી બધા જ ધામ જોતા એ અક્ષરધામમાં ગયા હતા. તો અક્ષરધામ જોયું ત્યારે કેવું લાગ્યું? તો કે છે દેખી સમુદ્ર ને સર તુચ્છ લાગે, ધામો બીજા અલ્પ અક્ષર ધામ આગે. જેમ સમુદ્ર આગળ સરોવર હોય એમ અક્ષરધામ આગળ આવા બીજા ધામો આવું છે. એ અનુભવ્યું, એને લખ્યું છે, જોયું છે, કહ્યું છે. આપણને ન મનાતું હોય તો એકવાર સમાધિ કરાવીને જોઈ લેવાનું, અને જો પામવું હોય તો વિશ્વાસથી જંપ લાવી દેવાનું. કેમ? જે વિશ્વાસ અને હિંમત એ વ્યક્તિની સફળતા અને સિદ્ધિના પાયા છે. આ હતા ભક્તિ માતા કે જેના એક સંકલ્પ પુરુષોત્તમ નારાયણ પૂર્ણ કરતા હતા. ભક્તિ માતાની એકની વાતો કરીએ તો ભક્તિને ઘનશ્યામના ચરિત્રોની આખી ગાથા ગવાય એટલા તો ઘનશ્યામ લીલામૃતમાં પ્રસંગ લખાયા છે. આ જ ભક્તિ માતાને પુરુષોત્તમ નારાયણે આવી દિવ્ય અનુભૂતિ આપીને પોતાનો નિશ્ચય કરાવ્યો. અને ત્યારબાદ આ નિશ્ચય થયા બાદ ભક્તિ માતાને ભગવાન સ્વામિનારાયણે હરિગીતા સંભળાવી, જે સત્સંગી જીવન વગેરે ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. અને હરિગીતા એટલે ધર્મ કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય અને ભગવાનની પરાભક્તિ કોને કહેવાય. અને આ ચારેય એકાંતિક ધર્મના બેજને સિદ્ધ કરવા માટે શું કરવું પડે? ભક્તિ માતા કહે છે કે મારો તો ઉંમર થઈ, દેહ દુર્બળ થયો, માટે ટૂંકમાં કલ્યાણ થાય એવું કહો. ત્યારે કહે છે કે આવા જે એકાંતિક સાધુ હોય એને પકડી લો, પળમાં બેડો પાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનના સાધુ એ બે જ મોક્ષના દાતા છે. એ અહીંયા ભગવાન સ્વામિનારાયણે ભક્તિ માતાને કહેલું છે. આવા ભક્તિ માતા, ભક્તિનો મૂર્તિમાન અવતાર, પરાભક્તિનો મૂર્તિમંત સ્વરૂપ એવા ભક્તિ માતા સંવત 1948 કારતક સુદ દશમની દિવસે વહેલી સવારે અક્ષરવાસી થયા. ત્યારે દેવોએ પણ સ્તંદન પુષ્પની વૃષ્ટિ કરી હતી. માત પિતાને સુખ આપવું એ પુરુષોત્તમ નારાયણને અવની ઉપર આવવાનો એક હેતુ હતો. અને એનો અર્થ એ થાય કે જે ધર્મ અને ભક્તિએ યુક્ત હોય અને આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી સુખ આપવું એ પુરુષોત્તમ નારાયણનો હેતુ છે. માટે જે રીતે ધર્મ અને ભક્તિને સુખ આપ્યું એવું જ સુખ આપણે લેવું હોય તો આપણે પણ ધર્મે સહિત ભક્તિવાળા થઈએ. અને ધામમાં ગયા પછી પણ પુરુષોત્તમની ભક્તિ કરતા એ હતા ભક્તિ
ભક્તિ માતા. એટલે જ ભગવાન પુલાશ્રમમાં જ્યારે તપશ્ચર્યા કરવા ગયા તો ભક્તિ માતા અને ધર્મદેવ એની બંને પડખે ઊભા રહ્યા હતા. એટલે જ મોટીબા લાડુબાએ જ્યારે ગઢપુરમાં અન્નકૂટ ઉત્સવ કર્યો ત્યારે મૂર્તિમાન ભક્તિ માતાએ આવી એને દર્શન કીધું હતું અને કીધું હતું કે જ્યાં ધર્મ સહિત ભક્તિ હોય ત્યાં અમે પુરુષોત્તમ નારાયણ સાથે પ્રગટ રહેશું. માટે આપણે પણ ધર્મ સહિત ભક્તિ કરી અને આપણા આત્મામાં પરમાત્માને પ્રગટાવી જીવનને ધન્ય બનાવીએ. જય સ્વામિનારાયણ.